માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. હવે આજે આપણે જઈ રહ્યા છે દ્વારકા બાય ટ્રેન. હવે કેટલો ખર્ચો થાય છે, શું છે શું નહીં, તો મને બતાવું. અને આપણે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ અને શેર કરો, કેમ કે આજે હું તમને આગળ એ બતાવીશ જન્માષ્ટમીનું દ્વારકામાં કેવો આયોજન થાય છે એ. ચાલો મળીએ. અત્યારે બધું બીજા આવે છે, આપણે એ લોકો હું તમને બતાવું. આવી ગયા છે ગાડીમાં. આપણે નીકળી પડ્યા. આવી ગયો છું લઈને. આ લે ને તો છાયા પોલીસ સ્ટેશન આવી ગયા છે. હવે અંદર જઈએ. ચાલો બાળી તો લાવ મોટું બેગ, બસ ખબર નઈ કેવું લઈને આવે છે. તો હવે આપડે આવી ગયા છે પ્લેટફોર્મ પર, જોઈ શકો છો. બધા ચાલે જ છે હમણાં આગળ. સાઉન્ડ સંભળાય છે, સાઉન્ડ સંભળાય છે. ઓખા એક્સપ્રેસમાં જઈએ છે. કેટલા ટાઈમથી બેસવું હતું ટ્રેનમાં, આજે બેસી જઈએ ફાઇનલી. આપણી ટ્રેન આવી ગઈ છે, હવે જોઈ લો. બસ તારી જ રાહ હતી ભાઈ, કાનની આવી જા. S1 આપડે ડબ્બો આવી ગયો છે, S1 વાળો. પહોંચ્યા બધા, આપણે 6 જણ ને આવી ગયા છે. આ છે નડિયાદ. નડિયાદ પહોંચી ગયા છે. આવી ગયું નડિયાદ સ્ટેશન. આગળ આવી ગયા છે, નાસ્તો ચાલુ જ છે. લબાલબ મમરા. આજે તો મમરા પર આખો દિવસ નીકળવાનો છે. લબાલબ. ઓ રબાડી, તમે પાણીની બોટલ લેવા જરો શું થયો? ના મળે. ફરવા જવું પડશે. દ્વારકાથી બધું બહુ પાણી લઈને આવવું પડશે. અમને તો વધારે તમે સ્ટેશન જ જોવા મળશે, કેમ કે સ્ટેશન છે કઈ છે જ આવવાનું જ નહીં. વચ્ચે વચ્ચે ફની મુવમેન્ટ આવશે બસ. કયા આટલા પર? અરે યાર, એ તો પાણીના બોટલ બી નહીં મળતું કે કશું નહીં મળતું. આવે છે પણ આપણે ગયા હતા એ જ છે. કયું આ કયું કઈ આગળ ઉતરા? એટલા વાંકાનેર. વાંકાનેર પહોંચી ગયા, પણ નહીં પાણીનો બોટલ કે નહીં ખાવાનું જમવાનું કશું જ નહીં. નાસ્તા જેવા નાસ્તો નહીં આગળ, ખાલી પબ્લિક છે, એની સિવાય કશું જ નહીં. કરતા કરતા જઈએ છે. હા જો ભાઈ જોર્જ પોલ આવી ગયા છે. જોજો ભાઈ, કોઈ તમારા સ્કોડ નો કોઈ માણસ દેખાય તો બધા કહી દેજો, તો ઉચકી લાવો અહીંથી. બરાબર, આ જોર્જ પોલ માંથી છે કોઈ તમારો અહીંયા ઘરે જોર્જ પોલ માંથી કઈ લૂંટવું બૂટવું હોય તો કહી દેજો. આ જોર્જ પોલ આવી ગયો છું. બરાબર, ટ્રાફિક તો જોઈ લો, ફૂલ ટ્રાફિક છે. સિદ્ધાર્થભાઈ હવે થાકી ગયા છે. હવે ગાડી લઈને આવવાનો કે છે બીજી વખત. ટ્રેનમાં નહીં આવે. સવારની સાંજ થઈ ગઈ, જો 6 વાગી ગયા યાર. હવે ભાઈ ઠાયકા છે, વડાપાવ ખાવાનું બોલાવે છે. હા, ચા ને થેપલા સાહિલભાઈ ના ચાલુ થઈ ગયા છે પાછા. ભાભી એ ભરેલા જ છે. લબાલબ અંકિત ડલ્લે આવે એનું જો પાછું ગિમ્બલ મૂક્યું જ હવે પાછું. રૂમ શોધવાની પ્રોસેસ ચાલે છે. ભાઈ કાર આપે જ, ભાઈ કાર આપે એટલે પછી આપણે રૂમ ફોન કરીએ લઈએ, કેમ કે કોઈ રૂમ ખાલી જ છે જ નહીં.
એટલે આમાં ફૂલ છે, ફૂલ દ્વારકામાં ફૂલ પબ્લિક છે ને ટ્રેન બી ફૂલ થઈ ગઈ છે હવે. જો કોઈને આવવું હોય તો આગળ અમદાવાદ સ્ટેશન આવે તો ચડી જશો. ટ્રેનની મજા લો, બહુ મજા આવે છે. બહુ એટલે બહુ મજા આવે છે. લાગ્યું છે થોડી બ્રેક થઈ જાય પાછી તો વચ્ચે વચ્ચે યાર એને છે ને તો ચાર્જિંગ પતી જાય છે એવું લાગે તો વચ્ચે બ્રેક મારી દે છે. બીજું કંઈ નહીં લાગે છે આજે વહેલો પહોંચાડે નહીં આપણને. બરાબર, વિડીયો તો અમારે ચાલુ રહેશે કન્ટિન્યુ. જોયા કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા. જય દ્વારકાધીશ. એ સુમા ઉઠ ઉઠ ઉઠ. આ તાંડો ઊંઘે જ છે. ચાલુ થઈ ગઈ છે. જોઈએ પાછી કઈ ઊભી રહે છે કે નહીં ઊભી રહે. અહીંયાનું વાતાવરણ જો કેટલું મસ્ત અને રળિયામણું દેખાય છે. વાદળ, ઘાસ કેટલું મસ્ત દેખાય છે. લાગે છે ને એકદમ મસ્ત. હા ભાઈ બી આવ્યા હતા આપણા નાસ્તો લેવા. ક્યાં જાઓ છો તમે? સુરેન્દ્રનગર. અમે લોકો દ્વારકા જઈએ છીએ. હા 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 હા. ઓ ચાલો, જય દ્વારકાધીશ. યાર ઘા કરી છે પેલા 1.5 કલાક તૈયાર કરી, કલાક પાછો એક રસ્તામાં ઉભા કરી દીધા. રસ્તાની વચ્ચે ઉભા કશું જ દેખાતું નહીં, આગળ કશું નહીં, પાછળ કશું. એવો જગ્યા પર ઉભા છે ને મેં તો જુઓ બારીને બાર બતાવો, જોઈ લો ખાલી રસ્તો જ છે. શું હેરાન ગતિ કરવાનો દિવસ છે. ઇન્ડિયન રેલવેમાં હું તમને કહું ને ના આવે. નેક્સ્ટ ટ્રીપ આપણે હવે ઇન્ડિયન રેલવેમાં નહીં થતો. સુમિતભાઈ લીધી હતી છાસ અને વેફર. છાસ ચાખી લઈએ અને હવે છાસ કામ કરવું પડશે. કાંઠાળું મળે ને છાસથી કામ ચલાવીએ. ગરમા ગરમ ચાય લઈ લો ભાઈ. કેટલી ભરવાની છે? બસ કેટલા થયા? કેટલા થયા આપડા? 6 વાગી ગયા પણ જો હાપામાં ફરીએ છે. 6 વાગે ટ્રેન ઉતારવાની છે અમને. હજુ અહીંયા હાપામાં એ જ નહીં, ટ્રેનનું કોઈ ઓપન નહીં. આ જોઈ લો, હજુ એવી ને એ જ ઊભી છે. અડધો કલાક પાછો અહીં થઈ ગયો. ચા લઈ લીધી નેસ્કેફે, ચાઇના નેસ્કેફે. ખાલી નામ છે, બાકી છે નહીં. જો આ જામનગરમાં હવે ખબર નહીં કેટલી વાર લાગે છે. પાછા મારો ખારી સિંગ લઈને નીકળી પડ્યા હતા. ચાલો વધતા રહીએ જો આગળ. છેલ્લા 1.5 કલાકથી ટ્રેન એવી ને એવી ઊભી છે. 1.5 કલાકથી અમે લોકો થાકી ગયા છે. શું કરવું શું નહીં. અમે લોકો ચાલીને થાકી ગયા. ગરમી બી એટલી છે અને ખબર નહીં પડતી શું પડે શું નહીં. ચાલે છે હમણાં તો. ટ્રેનની ચાલુ નહીં થઈ રહી કારની. તો હવે પાઠભાઈ તો હવે મસ્ત ગરમ નાસ્તો લેવા સારું આવી ગયા. તમે લબાલબ 2 કલાકના અંતરે હવે આપણી ટ્રેન નીકળી છે રાજકોટથી. જોઈ લો 2 કલાક લાગે યાર. નાસ્તો ચાલુ થઈ ગયો છે. લબાલબ ચાલુ થઈ ગયો. અંકિતભાઈ આવી ગયા પાછો બેન લગાવીને આવ્યો. હજુ 4 કિલોમીટર ગયા ને બીજી વાર નાસ્તો ચાલુ કરી દીધો. લબાલબ જામનગર 6:30. અડધો કલાકમાં પાછા જામનગર પહોંચ્યા છે. વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે. અહીંયા આગળ એકદમ ઠંડી હવા, વરસાદ પડવાનો લાગે છે. 10 કિલોમીટર નહીં ચાલતી ગાડી ને પાછી બ્રેક થઈ જાય. 10 કિલોમીટર નહીં ચાલતી ગાડી ને બ્રેક થઈ જાય. જોઈએ હવે. બાકી વાદળ તો બહુ મસ્ત આવ્યું છે. વરસાદ બી ભરીને પડશે એવું લાગે છે. હા, પહેલી ને છેલ્લી વખત ટ્રેનમાં આવી ગયા ને. બહુ અઘરું છે બધાનું રિવ્યુ હોય. જામનગર 7:30 થયા છે પણ હજુ અહીં નજીકના અહીંયા જ ઊભા છે. હજુ ટ્રેન ખસી જ નહીં અહીંયાથી. આજે આખો દિવસ આમાં નીકળવાનો છે મને લાગે.
સવારની સાંજ થઈ ગઈ પણ હજુ પહોંચી જ નહીં રહ્યા અમે. આ જો ખારી સિંગ હજુ ચાલે છે. આજે લોકોની ટાળી સીડી જોડે અમારી બી ટાળી સીડી થઈ ગઈ. જામનગર 8 વાગી ગયા છે. જામનગર છે જો હમણાં નીકળી જાય ટ્રેન. જોઈએ કેટલા વાગે પહોંચે છે બતાવું તમને આગળ. બહુ લેટ થઈ ગઈ આજે, 4 કલાક લેટ થઈ ગયા છે. ટ્રેનનો અદ્ભુત નજારો. વચ્ચે પબ્લિક આ છે આપણા મુકેશ કાકાનું KGF. ખબર છે ને કયું છે તે? રિલાયન્સ. જો શું કંપની બનાવે છે બાકી લાઇટિંગ બાઇટિંગ લાગે છે ને KGF જેવું. પહોંચી ગયા છે ખંભાલિયા સ્ટેશન લાસ્ટ. અને પછી આવશે દ્વારકા. આ ફૂડ ચાલે છે અહીંયા જમવાનું. અને આ છે જો ટ્રેનનો ડબ્બો. તમે લોકો જોયો ના હોય તો જોઈ લો. અહીંથી બધું કંટ્રોલ થાય જ મોસ્ટ ઓફલી. બધું કંટ્રોલ સિસ્ટમ આપેલી છે ટ્રેનની. બરાબર. લાસ્ટ સ્ટેશન વાગ્યા છે જોઈ લો તમે. 10 વાગ્યા છે પણ હજુ અહીંયા આગળ પડ્યા છે. પહોંચાડવાની હતી ટ્રેન 8 વાગ્યાની. આપણે 8 કઈ પહેલાં 8 તો પછી આવ્યા. પહેલાં ટાઈમ હતો 5:30નો. 5:30થી થયા 6 થી 7, 7 થી 8, 8ના 10, 11 વાગ્યા દીધા. પણ હવે કંઈ હજુ મેળ નહીં પડ્યો. જો આ ટ્રેન ઊભી છે. ચાલુ કરે તો ઠીક. આ એક ટ્રેન અહીંયા આગળ ઊભી છે. અંદરનો એન્જિનનો ડબ્બો તમને બતાવો કેવો છે કેવો નહીં. બરાબર. ચાલો હજુ જોઈએ અને પછી નેક્સ્ટ અને લાસ્ટ સ્ટેશન આપણું રહેશે દ્વારકા. અને આપણે મળ્યા સીધા દ્વારકામાં એવું લાગે છે. બાકી વચ્ચે વચ્ચે બતાવતો રહીશ તમને. ચાલો હવે આપણે પહોંચવા છે દ્વારકા. અને દૂરથી જન્માષ્ટમીના લીધે જે આની સારફીને એ બધું દેખાય છે એ તમે જોઈ શકો છો. દ્વારકાનું મંદિર બી દેખાવાનું ચાલુ થઈ ગયું છે. ટૂંક સમયમાં આપણે દ્વારકામાં પહોંચી જ જઈશું અને તમને દર્શન કરાવીશું કાલે મોર્નિંગમાં. આજે તો જેટલું થાય એટલું હજુ હોટલ શોધવાની છે ને આ બધું કરવાનું છે. બરાબર. બાકી અહીંયા દૂરથી તમને દ્વારકાધીશના દર્શન કરાવી દે રાતનું લાઇટિંગ સાથે. આગળ જુઓ. બરાબર. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ચાલુ રાખજો સબસ્ક્રાઈબ કરવાનું અને સપોર્ટ કરો. બરાબર. ફાઇનલી પહોંચી ગયા છે દ્વારકા. હા પેલ બાજુ ઉતરે પેલ બાજુ નીકળી ગયા ના હોય. જલ્દી જા. આપણે દ્વારકા પહોંચી ગયા છે. ટ્રેનનો સફર બહુ ખતરનાક રહ્યો. રાતના વાગ્યા છે 11 વાગે પહોંચ્યા છે. સવારના પહોંચ્યા છે. સવારે કેટલા વાગે નીકળ્યા અમે? 6:30 વાગે જેવા ઘરેથી. અને સ્ટેશન પર પહોંચ્યા 7:15. ઓન ટાઈમ ટ્રેન ચાલતી હતી અને એન્ડ ટાઈમ પર આ બધા સીન થઈ ગયા. सबसे पहले ट्रेन द्वारका की भारतीय रेल का गौरव. यहाँ पे लिखा ही है द्वारकेश भारतीय रेल का गौरव. तुम देख सकते हो. हमारा पहुँची गया था. હવે આગળ જઈએ છે. જોઈએ તમે આગળ બતાવું જમવાનું ને કે શું છે શું નહીં. બરાબર. તમે જવાના એવું કીધું તો મને ઝઘડામાં મસ્ત ફર્સ્ટ ક્લાસ ઝઘડો. અંકિતભાઈનો બ્લોગ ચાલુ જ છે. આપણે એમને આઈડી મેન્શન છે નીચે. બરાબર. એમને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સપોર્ટ જોઈએ ભાઈ બધાનો. ઝઘડા માટે નીકળી ગયા દ્વારકા માટે. મંદિર નજીક જઈએ છે. ચાલો આગળ બતાવું બીજું. હોટલ શોધવા માટે નીકળી ગયા છે. હવે હોટલો બધી દેખાય છે આઉટ ઓફ સિટીમાં. હોટલ હવે અહીંયા કંઈ શોધે છે સારી.
લો બજેટમાં જે સાડી મળી જાય એવી શોધીએ અને તમને બતાવો કે શું સુવિધા છે ને શું નહીં. ચાલો. કાઠિયાવાડી સાડી. તો આજે આપણે મસ્ત મજાની થાળી ખાવાની છે અનલિમિટેડ. 600-3 ઘડા ભરીને આપેલી જ છે. એમાં જેટલી આવે એટલી વચ્ચે ભરીને મૂકી દે છે. આવા તો તમે તમારે જેટલું ખાવો એટલું ખાઈ લો. ચટણી બટની હતા બરાબર. આવો તમે બી. તો હવે ચાલતા ચાલતા હોટલ રૂમ પર જઈ રહ્યા છે. હોટલ તો મળી ના, કેમ કે કાલે જન્માષ્ટમી છે એના લીધે બહુ પબ્લિક છે ફૂલ. એટલે એક કોન્ટેક કર્યો હતો એના થ્રુ અમને એક રૂમ જેવું મળ્યું છે. એ રૂમ મળી છે ઘરમાં જ છે, પણ તો બી ભાડું તો એટલું છે જ. અમારી જોડેથી 4000 રૂપિયા જેવું ભાડું એમને લીધું છે. પણ કંઈ નહીં, બહાર એટલો બધો ભાડું છે તો 4000 આમથી આમ. પણ હવે અમે રૂમ તો લઈએ, તમને રૂમ બતાવું છું. એટલે ઘર જ છે, ઘરમાં રૂમ બહુ સારી એવી છે. એમને એસી બેસી બધું સુવિધા આપેલી જ છે. તો હું તમને બતાવું. આગળ ચાલતા ચાલતા જવો જ છું, બસ પહોંચવા આવ્યો. હવે આપણે આવી ગયા છે આપણે રૂમમાં. આ છે આપણો દેશી ગેટ અને અહીંથી આ રૂમ ઘર જેવું જ છે મસ્ત. અહીંથી મને આવી ગયા હતા એસીની સુવિધા. આ બધા આવી ગયા. રબારે પહોંચી ગયા. અને બીજી બહુ એવી સારી મસ્ત એવી વાત છે લાઈનમાં ભરું છું. કે અહીંથી દ્વારકાધીશનું મંદિર બહુ સારું એવું ક્લિયર ડાયરેક્ટ બરોબર દેખાય છે. બરાબર, જોઈ લો. એટલે હવે આપણું પત્યું છે. મળીએ આપણે નેક્સ્ટ પાર્ટમાં. ચાલો, લાઈક કરો, સબસ્ક્રાઈબ અને શેર કરો.